હેલો, જય શ્રી કૃષ્ણ. આજે આવી ગયા છીએ વાડીએ. જો વાડીએ આપણે જોશું રાયડાનું વાવેતર છે. રાયડાનું વાવેતર જો કેવા સરસ યલો ફૂલ ખીલ્યા છે. જુઓ સરસ મજાના યલો ફૂલ ખીલ્યા છે. અને આપણે વાડીમાં લીલા શાકભાજી જોશું. લીલા ઓર્ગેનિક જે રીંગણ, ડોલી રીંગણ, ટમેટા એ બધું આપણે જોશું. જે ગામડાનું વિલેજ, જો આપણે ગામડાનું જીવન જો માં જે આપણે વાડીનું જો વાતાવરણ જોશું કેવો સરસ અત્યારે રાયડાના ફૂલ યલો ખીલી રહ્યા છે. મીન્સ આ છે સરસો પણ કહી શકાય છે. અને આનું તેલ બહુ જ કામ આવે છે. ચલો પાણી છે, જો બહુ સરસ પાણી આવી રહ્યું છે. કેવું ઉછળે છે જોઈએ. પાણી ચાલી રહ્યું છે રાયડામાં. પાણી નાખવામાં આપણે શાક વઘારી ને રાઈ છે. જો સરસોનું તેલ સારું જો મન કેટલા મસ્ત ફૂલ આવ્યા છે. કપાસની અંદર એક પાટલું મૂકીને અને એક પાટલાની અંદર છાંટેલી છે. એવું છે. આ કપાસ રાતો ધુએ છે. આમાં તો એક ઈ તો ખાલી થોડીક શાક કરવા વાવી હોય, બાકી આખા પડાની અંદર એક પાટલું મૂકીને અને એક પાટલાની અંદર છાંટી દીધી એટલે કપાસનો કપાસ થઈ જાય અને રાઈની રાઈ થઈ જાય. એકમાં આ રાઈ છે ને એકમાં કપાસ છે. એમ ને વચ્ચે કપાસ છે. જો સરસ કેવો આ ફૂલ જો કેટલું સરસ આવ્યા છે. યલો લાગે છે મસ્ત. જો તો ખરા માહી છે. રાઈ કેટલા સમયમાં થાય? જો અત્યારે અને આ હે ને ભાદરવામાં વાવી. ભાદરવામાં આવી છે. તો ભાદરવા કેટલા મહિના થાય એમાં? આ 4.5 મહિને પાકી જાય. 4.5 મહિને આ રાઈ તૈયાર થઈ જાય. બરાબર છે. સરસ મજાની રાઈ તૈયાર થઈ જાય. અને આ કપાસ પણ એને હારે તૈયાર થઈ જાય. કપાસ વરસાદ થયો હોય ને ત્યારે વાવ્યો હોય. હા, એટલે વરસાદ ની આરે કપાસ બગડી જાય ને એટલે એમ થાય એટલે કે શ્રાવણ મહિનામાં એમ થાય કપાસ બગડી ગયો, બહુ વરસાદ થયા અને કપાસ બગડી ગયો તો આપને ને વરસ ફેલ ન થાય એટલે વચ્ચે રાઈ છાંટી દેવાની. એટલે શિયાળુ સિઝન કરવાની કઈ માથાકૂટ ન રહે. અને આ રાઈ છે ને આસરે ન થાય તો એ બધું થઈને 20 થી 25 મણથી ઓછી ન રહે. ઓહો, તો સારું કહેવાય. 20 થી 25 મણનો ઉતારો આવે તો બહુ સારું કહેવાય. અને આ તેલ તો બહુ સારું. સરસોનું તેલ તો બધાય બહુ ઉતારે છે. માલિશમાં બધે કામ આવે. અને આમાં કઈ ખર્ચ નહીં, ઓછી દવા જોઈ, ઓછી દવા, ખાતર ઓછું ખાતર. અને આ કપાસમાં પડતર જગ્યા હોય એટલે મફતમાં થઈ જાય. હા, એક વેળા જોતા કે આમાં બીજો ખર્ચો નથી. કપાસને પાણી તો પાવાનું જ છે. કપાસને પાણી પાવાનું છે એટલે એની હારે આપી તો જાય એટલે એને ભેગું થઈ જાય. કપાસને ખાતર મળે એને મળી જાય. આમાં દવાનો એક ફુવારો મારવો પડે. એક જ મારવો પડે. ઉમાં તો કપાસમાં જાજો મારવો પડે, આમાં એક જ મારવો પડે. સરસ આ તો મસ્ત રાઈ છે. સરસ આપણાથી ઊંચી છે રાઈ. હવે આ ફૂલ 15 દિવસમાં મૂકી દે. 15 દિવસ કાઢવાનું હોય આમાં કેમાં મશીનમાં કાઢે કે તેમાં? આ વાઢીને અને એના વાળા ગામઠા કરી નાખે અને પછી ફૂકણીમાં નીકળે. અને ખાલી એકલી રાઈ હોય તો હાઈસ્ટરી મુકાઈ જાય. હાઈસ્ટર હવે તો સગવડ થઈ ગઈ છે. બધી ટેકનોલોજી આવી ગઈ છે હવે સરસ મજાની. અને આ કપાસ છે ને એટલે વાઢવો પડે. વાઢીને અને એના ભર છાપી ફૂકણીમાં કાઢી નાખે. સરસ મજાની. કપાસ કેમ કાઢે છે? આમાં એરંડા વાવ્યા હે કપાસ પણ બહુ બગડી ગયો તો. બગડી ગયો તો એટલે પછી વરસ ફેલ ન થાય ને એને બદલે વચમાં એરંડા વાવી ગયા છે. એટલે કપાસનો કપાસ થઈ જાય અને એરંડાના એરંડા થઈ જાય. ખાલી હોય બુરાઈ જાય. હા, ખાલી હોય બુરાઈ જાય. અત્યારે આ કપાસ કાઢે છે બગડી ગયેલો બધો. અને આ જો એરંડા આવડા નાની લીંબુ જો કેવડી છે. આ એરંડાનું તેલ આ બધે આપણે લગાવી ને. હા, એરંડાનું તેલ બહુ સારું. હા, તો જીપેથી ઉપાડે છે. સાવ ઈજી. જો આમ કરે છે તો નીકળી જાય છે.
આઈનામાં જ ઉપાડે એટલે ફટાફટ ઉપડી જાય. હા. પછી આ બધા ભેગા કરી લેવાના. જો કેટલા ઊંચા છે જો. ઊંચા વધારે થઈ ગયા છે. અંદર હજી આમ બેઠા નથી બહુ કા. જો પાતળા છે હજી. ગાજર કેટલા લાંબા છે. આ ચીકુડી છે જો. જુઓ આ બીટ છે સરસ મજાનું જુઓ. એનો કલર જુઓ. આ દાંડીનો કલર જુઓ. જો એના જેવો જ છે કલર. બીટ છે. આ બીટનો ક્યારો છે. આ શેના ફૂલ છે? મૂળા મોગરીસ. એ મૂળાની મોગરી જો. મૂળા છે જો. આ મૂળા છે. આવડા થઈ ગયા એનું બિયારણ થશે આમાં. અને આ બાજુ છે બીટનો ક્યારો છે, લસણનો ક્યારો છે. ઓહો લસણ વાવ્યું છે. આ લસણ છે. અને આ ડુંગળી છે આ સાઈડ જો. આ ડુંગળી આ પારે પારે ડુંગળી છે. પારે પારે ડુંગળી વાવી છે, વચમાં લસણ આ વાવ્યું મકાઈ છે. ઈ મકાઈ અને આ બીટ વાવ્યા છે આટલા પણ બહુ સારા ઢોર બહુ ખાય બીટ. આ ઢોર માટે વાવ્યા છે. તો એટલે એટલે માણસે ખાય, માણસને ખાતા વધે એટલે બધા ઢોર ખાઈ જાય. એટલે ઢોર ને બધે કેલ્શિયમ ગાજર ને આ બીટ ને આ એ બધા ઢોર માટે. ભેંસું માટે. અને આ લસણ છે. આ કેટલા બે ક્યારા વાવ્યું છે લસણ ઘર માટે. હા. અને આ ડુંગળીની લાઈન છે પારા ઉપર. ઓલી સાઈડમાં મેથી છે. આ બતાઈ. ઈ મકાઈ. આ મકાઈ છે. મકાઈ ઓલી ધાણીની વાવી છે. ના ના ઓલી ભેંસુને ખવડાવવા માટે. ભેંસુને ખવડાવવા માટે બહુ. જુઓ આ મકાઈ છે, આ ડુંગળી છે, આ લસણ છે, ગાજર ગાજર છે અને સાઈડમાં મેથી છે. આ ગામડાની ને વાડીની મજા જ આવે. હા એ બધું અહીંયા શુદ્ધ આપણે ખાવા બધું પીવાની હવાથી માંડી બધું ચોખ્ખું અને શુદ્ધ. આ બે કરી ઉપાડી અને આ લીલી તાજે તાજી નાખી શાકમાં નાખી ભજીયા. અત્યારે અમે ઓળો ફૂલવડામાં તો કરવો બહુ. હોય તો આપણે અહીંયા ભઠ્ઠો કરીને સરસ મજાનો ઓળો તાજે તાજો સરસ થાય. હા ઘરના રીંગણા હા. ઘરની ડુંગળી અને જો આ લીલું લસણ. કુણા કુણા બે મરચા તોડી આવી ત્યાં ઓળો મસ્તીનો બને. બધું અહીંયા બધું એવું સરસ થઈ જાય અને એનો સ્વાદ એટલો સરસ આવે સ્વાદ ને. અલગ હોય એમ એનો. ઓલો તો આપણે કેસે બાફી ચૂલે રીંગણા. રીંગણા તો એના સેજ ઓલી વાયસે આવે ગેસની અને આ તો આનો ભાતે ટેસ્ટ જ અલગ હોય. બસ એવું સરસ એનો ટેસ્ટ આવે ને એટલે એનો તો આપણે એમ થાય કે ના ગામડાનો વાડીએ. ઓળો અને રોટલા ખાધા જ કરે. હા ગામડાનો રોટલો ને ઓળા. ગામડાની હવા અને સિટીની દવા. તો બે હરખું. અને આ ગાજર ય એટલા આમ સારા ખાવામાં. અને શિયાળામાં જેમ ગાજર ખાઈ ને એમ કાયમી 2 ગાજર 3 ગાજર ખાવાથી આપણે એટલું બધું પ્રોટીન મળી જાય સરસ. શરીરમાં કોઈ કમી ન રહે. આપણે આંખોના નંબર ઓછા આવે ગાજરના હિસાબે. પણ અત્યારે છોકરા ખાય નહીં તો આપણે ગમે એને હલવો કરીને ખવડાવી દેવાય, કાચું કરીને ખવડાવી દેવાય, ચાઇનીઝમાં નાખીને જે લાંબા લાંબા કરીને એ ખવડાવી દેવાય. અત્યારે ભરપૂર એમ કે આ ગાજર બીટ ને લસણ ને લીલોતરીમાં શિયાળામાં એટલી સરસ આવે છે બધી એટલે આપણે એમ બાળકોને ખવડાવી શકીએ. આ મેથી છે જો. આ મેથી છે જો કેવા સરસ ફૂલે આવ્યા છે. આ સ્ટ્રોંગ હોય છે આ મેથી જો બધી. આ ભજીયામાં ને એમાં નાખી હોય તો મસ્ત ભજીયા થાય આના. અને ભજીયા એટલા સરસ થાય ને. થાય, અને આની સુકવણી કરીને તોય બહુ મસ્ત થાય. સુકવણી કરીને પછી તમે રાખી દો તો એ આપણે ગમે તેમાં થેપલામાં કે ગમે એમાં કરવું હોય નાખી પુડલામાં કે નાખી શકો. મેથી સરસ છે. વણેલા ગાંઠિયા મેથીના મસાલાવાળા ગાંઠિયા ગાંઠિયા આપણે એમાં વણેલા બધી કસ્તુરી મેથી થઈ જાય. આ કસ્તુરી મેથી થાય. હા, આપણે બજારમાંથી લેવી ન પડે. ઘરની મેથી ને બહાર વેચાય ઈ કસ્તુરી મેથી સુકવણી કરેલી જ હોય છે પણ આપણે આ ઘરે કરી શકીએ આવી રીતે સુકવણી કરીને. સરસ મજાનો જો મેથીનો ક્યારો છે એમાં જો આ સિંગુ પણ આવવા માંડી છે જો. આ તૈયાર થઈ ગઈ છે મેથી જો આવડી તો સિંગુ થઈ ગઈ છે. આ સિંગુના બીજ પણ સરસ હોય છે મીઠા. હું તો નાની હતી ત્યારે બહુ ખાતી. લીલા ઈ હોય ને સરસ લીલા હોય. સરસ બી હોય છે આના. તુવેર ને બધું છે. આ ઘઉં છે સાઈડમાં પાછળ. હા એ ઘઉં હોય બસ. આ એક એવું કર છે એ ને ઓલું ટપકા કરીને ના ઈ નથી. આ ઓલા આપણે મહેંદી કરતા ઈ નથી. તો જો આ ફૂલ છે કેવા સરસ. આ ટગરની વેણીઓ નથી બનાવતા એમાં યુઝ કરે છે જો આ સરસ મજાના જો આ ફૂલ છે માથાની. આ ઓરિજિનલ જે વેણીઓ બને છે એમાં આ ઉપયોગ કરે છે. રિયલ ફૂલ. આ રિયલ ફૂલ છે. અને આ શેઢેના તો તમે એ એકદમ આ ખીલી ઉઠ્યા હોય આ ફૂલડાના. આ એને સુવાદાણાની ભાજી. આ અત્યારે શિયાળામાં હે ને ગરમ હોય અને ખાવામાં બહુ સરસ. ભાજી કરીને આને ખવાય. ભાજી કરી અને ગમે તે ભાજી કરી આનો આપણે વઘાર કરીને તોય સરસ સ્વાદ આવે છે આનો. એ મેથીનો છે કે પાલકનો છે કે ગમે તેનો આ વઘારમાં તમે થોડી નાખશો ને તો બહુ ટેસ્ટ આવશે. અને ખાલી આખી આને આપણે ભાજી બનાવીને તોય સારી આવે. સુવાદાણાની
ભાજી તો બહુ સરસ આયુર્વેદિકમાં બહુ સારું આનું રિઝલ્ટ આવે છે. લઈ જાવ. તો આ પાલક છે જો સરસ મજાની. આ કેવડી લાંબી થઈ ગઈ છે જો પાલક, એમાં બી આવી ગયા છે, આમાં તો બિયારણ થઈ ગયું છે. પાન તો જુઓ એના મસ્તીના પાન છે. આ પાલક છે, આ રીંગણ છે અને ડોલી રીંગણા, 3 જાતના તો રીંગણા છે. સરસ મજાના રીંગણા છે, નાના છે. જો આ ડોલી રીંગણા છે, નાના સરસ ભરીને કરાય એવા ડોલી રીંગણા છે. આ કૂટે છે ને સરસ મજાના ઝૂમે આવે. ચલો આ દેશી ટમાટર છે જોજો. આ દેશી ટમેટા તો જુઓ લૂમે ને ઝૂમ છે. જો કેવા આવ્યા છે. દેશી ટમેટાનું શાક એકદમ સરસ થાય છે, ખાટું મીઠું. જુઓ ઝુમકા આવ્યા છે. આ જોઈ લો કેવા આવ્યા છે સરસ મજાના. પાકેલા છે સરસ. અને ડોલી રીંગણાનો જો આખો છોડ ભર્યો છે. આ વેલા છે જો, વેલામાં જો આટલી લાંબી થઈ છે. આ વેલા ચડાવ્યો છે. આ ટમેટીનો છે. હા આટલો ઊંચો થયો છે ટમેટાનો. એમાં જો લાલ આવ્યા છે આ ટમેટા. આ ટમેટા ખુલ્લે નહીં, ખૂટે જ નહીં એટલા ટમેટા છે. કોણ લે નામ શું છે? જીજાજી જો આ બાળકો માટે લેવા છે નાસ્તો. પરમ કોણ આવ્યું છે? જો નાનું આમ જો તો કરે ટમેટું. આ ચાલે, આ મસ્ત મજા આવે ભાઈ. આ ટમેટા ભાવે, ખાટા મીઠા હોય. હાલે બે ખાટા મીઠા ટમેટા ચાલે. પણ વાલો રહીને વાસ આવે. ઝુમખા છે. આમાં લીંબુના પાન નાખ્યા છે, આદુ નાખ્યું છે, સરસ મસાલા વાળી ચા. હજી આ બાજુ બંધ થઈ છે. જો આ ગરમા ગરમ ચા વાડીની. હલો, આ વિડીયોને આપણે વિરામ આપીશું. આ વિડીયો ગમે તમે લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. ફરી નવા વિડીયોમાં મળીશું. જય શ્રી કૃષ્ણ. મોટર બંધ કરી મોડી
ફૂલવાળી છે જો બધી. ભાજી બધી મસ્ત છે તાજી તાજી. આ સરસ ખાવાની ભાજી તો બહુ મસ્ત હતા શિયાળો